જાલોદમાં ખાતર વિક્રેતાઓ દ્વારા ખેડૂતો પાસેથી નિયત ભાવ કરતાં વધુ કિંમત વસૂલવામાં આવતી હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર જાલોદ વિસ્તારમાં ખેડૂતો પાસેથી મન ફાવે તેમ ભાવ વસૂલવામાં આવે છે, જેમાં એક થેલીના 350 રૂપિયા લેવામાં આવતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો ખેડૂતોને મૂળ કિંમતમાં ખાતર મળી રહે તેમ છે। બેફામ બનેલા ખાતર વિતરકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ પણ ઉઠવા પામી છે। અહેવાલ રાજ પરિહાર, જાલોદ, દાહોદ। 350 રૂપિયામાં અમને ભાવમાં આપે છે અને કિસાનના નામે 266 રૂપિયામાં ત્યાંથી આવે છે, તો બી અમારી પાસેથી 350 રૂપિયા લે છે એક બોરીના 45 kgના। બરાબર। ભાવપત્ર કઈ છે તમારું? ભાવપત્ર કઈ છે તમારું? ભાવપત્રમાં બી લખેલું છે નીલ યુરિયા, એની આગળ નીલ લખેલું છે, બીજા બધા ડીએપીના બી ભાવ લખેલા છે, પણ નર્મદા નીમ યુરિયાની આગળ નીલ લખેલું છે। ભાવ દર્શાવવામાં આવતો નથી બાર પત્રક પર। ઓકે, આપણે જોઈ લઈએ, ચાલો। એટલે કિસાનને કોઈ જાણકારી હોતી નથી। કઈ બાજુ ભાવપત્ર લખેલું છે, ઓકે, પણ ભાવમાં કોઈ દર્શાવવામાં આવ્યું નથી। નર્મદા નીમ યુરિયામાં નીલ લખેલું। સાઈડ માર્કો ને। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।